આવી શકે એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. જે આમંત્રણ આપવામાં આવ્યું એ માટે પણ પ્રભુનો ખાસ આભાર માનીએ છીએ. અમારી આસ્થાની પ્રાર્થના છે કે સાથે મળીને પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીશું. સમયને આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે અપેક્ષા સહિત તમારી પાસે આવ્યા છે એ જાણતા કે તમે અમારા પિતા છો અને અમે તમારા બાળકો છીએ. તમે વચનોના આપનાર અને વચનોના પાડનાર એવા ઈશ્વર છો. તમે જીવન છો, તમે પરાક્રમી છો. પ્રભુ, મારી પ્રાર્થના છે કે તમે આજે અમારી સાથે વાત કરો. તમે બોલો અને અમે સાંભળીએ, અને આખું અઠવાડિયું અમારા માટે આનંદ અને આશીર્વાદનું કારણ બની શકે, કે જેથી ફરીથી આવતા રવિવારે તમારા ઘરમાં તમારો આભાર માનવા માટે અને નવું પરાક્રમ સામર્થ્ય પ્રાપ્ત કરવાની માટે અમે આવી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. જે જગતમાં આપણે રહીએ છીએ એ જગતમાં એટલી બધી બાબતો આપણી આસપાસ છે, અને એ બધામાં ઘણી વખતે આપણે એવા ખૂપી જઈએ છીએ કે મોટે ભાગે આપણે એમ કહેતા હોઈએ કે મારી પાસે સમય નથી, હું બહુ બિઝી થઈ ગયો છું. અને જે બિઝી શબ્દ છે BUSY, એની વ્યાખ્યા જે આપેલી છે કે બિઝી અંડર સેતાન્સ યોક, કે શૈતાનના ભાર નીચે બિઝી થઈ ગયેલા લોકો. જે શાસ્ત્ર ભાગ આપણી સમક્ષ વાંચવામાં આવ્યો, લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય ને 38થી 42મી કલમ. 10મો અધ્યાય જો તમે વાંચશો તો 2 ઘટનાઓ ત્યાં આપવામાં આવેલી છે. એક ભલા સમૃદ્ધ વિશેની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે, અને બીજું માર્થા અને મરિયમ વિશેની વાત. બંનેમાં ઘણી બધી સામ્યતાઓ આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રશ્ન કરે છે અને પછી જવાબ પણ આપે છે. બંનેમાં સામ્યતા એ વ્યક્તિ જે પ્રશ્ન લઈને આવે છે એ, અને ભલો સમૃદ્ધિ. અને અહીંયા માર્થા અને મરિયમ. 38મી કલમમાં લખ્યું છે કે તેઓ માર્ગે ચાલતા હતા, તે દરમિયાન તે એક ગામમાં બેઠો, અને માર્થા નામે એક સ્ત્રીએ તેને પરોણો રાખ્યો. બેથાનીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વારંવાર જતા હતા, અને બેથાની એ યરૂશલેમનું જે મંદિર આવેલું છે એના પૂર્વ ભાગથી 2 માઇલ દૂર હતું. અને યોહાનને લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 12મો અધ્યાય, એમાં પણ માર્થા, મરિયમ અને લાજરસ વિશે આપણે વાંચીએ છીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનના છેલ્લા ભાગમાં ઘટનાનું વર્ણન કરવામાં આવેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માર્ગે ચાલતા ચાલતા એક ગામમાં બેઠા, એ રીતે લખ્યું છે, પણ એ બેથાની ગામ હતું. માર્થા, મરિયમ અને લાજરસ આ ગામમાં રહેતા હતા. અને માર્થાને જ્યારે ખબર પડી કે ઈસુ અમારા ગામમાં આવ્યા છે, એટલે માર્થા એ દોડીને ઈસુને પોતાના ઘેર આવવા માટે આમંત્રણ આપે છે. અને ઈસુ જેમ કરતા હતા એ પ્રમાણે માર્થા, મરિયમ અને લાજરસના ઘેર જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા દરમિયાન ઘણા બધા ગામોમાં તેઓ ગયા અને ઘરોમાં પણ તેઓ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને જે આજ્ઞા આપી હતી, માથીની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય, જ્યારે તેઓને બહાર મોકલે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને જે આજ્ઞા આપે છે એમાં માથી 10, 13 અને 14 કલમમાં તેઓ એ કહે છે કે જે ગામમાં તમે જાઓ તમને આવકાર આપવામાં આવશે, તો તમે ત્યાં જાઓ. અને પછી જે વાત મહત્ત્વની એમણે લખ્યું છે કે જે ઘરમાં એ ઘર શાંતિને યોગ્ય નહીં હોય તો એ શાંતિની સલામ તમારી પાસે પાછી આવશે. બહુ મહત્ત્વની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહી કે એ ઘર તો ઈચ્છે છે કે તમે સેવકો તરીકે એ ઘરમાં જાઓ, એમના માટે પ્રાર્થના કરાવો, પણ એ ઘર જો શાંતિને યોગ્ય નહીં હોય તો એ શાંતિની સલામ તમારી પાસે પાછી આવશે.
આજે આપણે ઘણા બધા સેવકો અને સેવિકાઓને ઘરોમાં પ્રાર્થનાને માટે બોલાવીએ છીએ. કોઈ માદું પડ્યું હોય કે કોઈ ખાસ જરૂરિયાત હોય કે મુશ્કેલી હોય ત્યારે આપણે એમને બોલાવીએ છીએ કે તમે આવો અને અમારા માટે પ્રાર્થના કરો, અમારી મુશ્કેલી આ છે, અમારી માંદગી આ છે. પણ પ્રશ્ન એ છે કે એ ઘર એના માટે યોગ્ય છે? એટલે એનો અર્થ એ થયો કે આપણે ઈચ્છા રાખીએ છીએ પણ એ પ્રમાણે આપણું ઘર છે, ઈશ્વરની હાજરી આપણા ઘરમાં છે, ઈશ્વરના વચનનું વાંચન અને મનન આપણા ઘરમાં થાય છે. જો એ પ્રમાણે થતું હોય તો એ જે પ્રાર્થના એ લોકો કરાવે છે એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળશે. કારણ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જો એ ઘર શાંતિની સલામને યોગ્ય નહીં હોય તો એ શાંતિની સલામ તમારી સાથે પાછી આવશે. ઘર એક એવું જગ્યા છે કે જ્યાં આપણને આરામ પ્રાપ્ત થાય છે. એ ઘરમાં બેસીને આપણે ભવિષ્યનું આયોજન કરીએ છીએ, ઘરમાં બેસીને પ્રભુની આરાધના કરીએ છીએ, પ્રભુનું વચન વાંચીએ છીએ, મનન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. બાળકોનો ઉછેર એ ઘરમાં થાય છે. અને ઈસુ ખ્રિસ્ત હંમેશા ઘરોની મુલાકાત લે છે. એ સમય મુલાકાત લીધી પણ અત્યારે પણ ઈસુ દરેક ઘરની મુલાકાત લેશે. પણ ફરીથી પ્રશ્ન એ છે કે શું એ ઈસુની મુલાકાતને યોગ્ય આપણું ઘર છે? એક જુવાન કે જે પ્રાર્થના કરતો હતો કે પ્રભુ તમે મારા ઘેર આવો, અને પછી પ્રભુએ એને કહ્યું કે હું તારા ઘેર આવીશ. અને પછી પ્રભુએ કીધું કે હું આવીશ પણ ક્યારે આવીશ એ તને કહીશ નહીં. અને એ એક દિવસ એણે પોતાના મિત્રોને બોલાવ્યા અને પાર્ટી કરી. અને એ જ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બારણાની પાસે ઊભેલા જોઈને એને બહુ આશ્ચર્ય થયું અને બીક પણ લાગી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા એટલે એણે ઘરમાં આવવાને માટે એમને આમંત્રણ આપ્યું. અને પછી એક રૂમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લઈ ગયો અને ત્યાં બેસાડ્યા અને કહ્યું કે તમે અહીંયા બેસો, હું થોડી વારમાં આવું છું. એટલે એના મિત્રોની સાથે એને વાત કરવી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે એટલે તમે સારી રીતે વ્યવહાર કરજો, સારી રીતે તમે વાતચીત કરજો, એ બધું. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી ઊભા થયા અને એ સમય દરમિયાન આ જુવાન એ રૂમમાં આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હતા અને એ એમને રોકે છે કે ના ના તમે અહીંયા જ બેસો, તમે બહાર આવશો નહીં, હું અહીંયા તમારી સાથે વાત કરવા માટે બેસું છું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ના, મારે બીજા રૂમમાં જવું છે, તારો જે બેડરૂમ છે એમાં મારે જવું છે. એટલે જુવાનને બીક લાગી કે ઈસુ જો મારા બેડરૂમમાં આવશે તો બધું જોશે અને કેવું લાગે. એટલે એણે ના પાડી કે ના, તમે મારા બેડરૂમમાં આવશો નહીં. કારણ કે મોટાભાગનો સમય એ એના બેડરૂમમાં વિતાવતો હતો અને એના બેડરૂમની અંદર જે બધું હતું એ ઈસુની હાજરીને માટે અયોગ્ય હતું. અને એટલા માટે ઈસુની હાજરીને એ રોકવાનો પ્રયત્ન કરતો હતો. એની ઈચ્છા નહોતી કે ઈસુ એના બેડરૂમમાં આવે અને એ બધું જુએ. જે કહેવાનો અર્થ એ છે કે ઈસુ જ્યારે આપણા ઘરની અંદર અલગ અલગ રૂમમાં પ્રવેશ કરવા માગતા હોય તો શું એ પ્રવેશ કરી શકે કે એ બધું જોઈને એ પાછા પડે? માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એના ઘેર આમંત્રણ આપે છે. અને 39મી કલમમાં લખ્યું છે કે મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના ચરણ આગળ બેસીને વાત સાંભળતી હતી. માર્થાએ ઈસુને આમંત્રણ તો આપ્યું, પણ જો તમે આગળ એ શાસ્ત્ર ભાગ વાંચશો તો માર્થા હવે ઈસુની સરભરા કરવામાં બિઝી થઈ ગઈ હતી, બહુ વ્યસ્ત થઈ ગઈ હતી. કે કદાચ કિચનમાં અલગ અલગ વાનગીઓ ઈસુને માટે બનાવવામાં વ્યસ્ત હતી. મરિયમ એ ઈસુના ચરણોમાં બેઠી હતી અને ઈસુ જે કંઈ કહેતા હતા એ સાંભળતી હતી. મરિયમ એ માર્થાની જેમ જ ઈસુ પર વિશ્વાસ કરતી હતી અને બંને બહેનો ઈસુ પર પુષ્કળ પ્રેમ કરતી હતી. પણ માર્થા હવે વ્યસ્ત થઈ જાય છે. ઈસુને માટે જ એ સગળું કરવા માગતી હતી. એને આનંદ હતો, ઉત્સાહ હતો, ઉલ્લાસ હતો કે હું ઈસુને માટે સારામાં સારી વાનગી બનાવું, સારામાં સારી મહેમાનગતિ કરું. પણ મરિયમ એ ઈસુના ચરણોમાં બેઠી હતી અને માર્થાને મદદ કરતી નહોતી. ઘણી વખતે માર્થાની જેમ ઘણા બધા આપણી મંડળીમાં હોય છે
કે જો ઈસુને માટે કાર્ય કરવામાં બહુ વ્યસ્ત થઈ જાય, 24 કલાકમાંથી મોટાભાગનો સમય કદાચ ઈસુની સેવાને માટે આપતા હોય, ઈસુની મંડળીની સેવાને માટે આપતા હોય, પણ છેલ્લે આપણે આ શાસ્ત્રમાં આવીશું કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહેશે. ઘણી બધી બાબતોમાં આપણે વ્યસ્ત થઈ જઈએ છીએ, ઘણું બધું આપણે કરીએ છીએ અને કરવા માગીએ છીએ. જેમ બાળક સાહેબે વાત કરી બાળકો માટેની, કે સન્ડે સ્કૂલમાં કેટલા બાળકો આવે છે. ગુજરાતભરની આપણી ડાયોસિસની જે મંડળીઓ છે એ મંડળીઓની સન્ડે સ્કૂલનો જો સર્વે કરવામાં આવે તો આપણી મંડળીમાં જે બાળકો છે એમાંથી કેટલા બાળકો સન્ડે સ્કૂલમાં આવતા હશે? 50%, 60%, 70%? જો તમે અભ્યાસ કરો તો ઘણી બધી મંડળીઓ એવી હશે કે જ્યાં ફક્ત 40% બાળકો એ સન્ડે સ્કૂલમાં આવતા હશે. 60% બાળકો ક્યાં જાય છે? તેઓ શું કરે છે? આજે ઘણા બધા બાળકોના માતા પિતાને મેં પ્રશ્ન કરીએ છીએ કે તમારા બાળકને તમે સન્ડે સ્કૂલમાં કેમ મોકલતા નથી? તો એ લોકો એમ કહે છે કે એ ક્લાસીસ એમના હોય છે, પરીક્ષા છે, ઘણું બધું વાંચવાનું હોય છે, અભ્યાસ કરવાનો હોય છે, ઘણા બધા વ્યસ્ત હોય છે અને એટલા માટે તેઓ સન્ડે સ્કૂલમાં આવી શકતા નથી. બહુ બિઝી એમના અભ્યાસમાં તેઓ થઈ જાય છે. પરંતુ એ બાળકોને પણ ઈસુના ચરણોમાં આવવાની જરૂર છે, ઈસુના ચરણોમાં બેસવાની જરૂર છે. અને બે વ્યવસ્થાઓ એમના માટે આપણે આપેલી છે. એક તો સન્ડે સ્કૂલ છે અને બીજી ભક્તિ સભા. સન્ડે સ્કૂલમાં જે બાળકો આવે છે એમાંથી કેટલા બાળકો ભક્તિ સભામાં આવતા હશે? અમદાવાદની મંડળીઓમાં તો બહાર ગેટની બહાર અમે જોઈએ છે કે ઘણા બધા મા બાપ એ એક્ટિવા લઈને ઊભા હોય કે સન્ડે સ્કૂલમાંથી બાળક છૂટે એટલે તરત જ એને ઘેર લઈ જાય. બહુ ઓછા બાળકો એ ભક્તિ સભામાં બેસતા હોય છે. પછી જ્યારે આ બાળકો મોટા થાય અને જ્યારે પ્રશ્ન ઊભા થાય ત્યારે મા બાપ રડતા હોય છે અને કહેતા હોય કે અમારા બાળકો માટે પ્રાર્થના કરો. પણ શું એ બાળકોને તમે સન્ડે સ્કૂલમાં લાવ્યા છો, ભક્તિ સભામાં લાવ્યા છો? કે જગતની બીજી બધી બાબતોમાં એટલા બધા બિઝી કરી દીધા છે કે ઈશ્વર માટે તેમને સમય નથી. બીજું, આપણા બાળકો કે જેઓના લગ્ન નક્કી કરવામાં આવ્યા હોય, એ જુવાનો કે જેઓએ બહુ લાંબો સમય એકબીજાની સાથે લગ્ન જીવનમાં ગાળવાનો છે, એ લાંબા સમયને માટે લગ્ન પહેલાં એમને આપણે તૈયાર કરીએ છીએ. ઈસુના વચનો વડે બાઇબલ લગ્ન વિશેના જે સિદ્ધાંતો આપે છે એ આપણે એમને શીખવીએ છીએ. એના બદલે આપણે ખરીદીમાં કે આયોજનમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણને સમય મળતો નથી. પ્રી મેરિટલ કાઉન્સેલિંગ એને કહેવામાં આવે છે કે જેમના લગ્ન થવાના હોય એ પહેલાં એમને ઈશ્વરના વચનોનું લગ્ન વિશેનું શિક્ષણ આપો. ઘણા બધા મા બાપને અમે કહીએ છીએ અને એવા જુવાનોને પણ કહીએ છીએ, પણ એ લોકો કહે છે કે અમારી પાસે સમય નથી. લગ્નની તૈયારીઓમાં કે પછી એમની જોબમાંથી એમને સમય મળતો નથી અને પછી લગ્ન જીવન શરૂ કરે અને પછી ઘણા બધા પ્રશ્નો એમના જીવનમાં ઊભા થતા હોય છે. પણ જે અમે જોયું છે કે પ્રી મેરિટલ કાઉન્સેલિંગમાં જે બાળકોએ ભાગ લીધો છે, જુવાનોએ, એમના લગ્ન જીવન એ બહુ સારી રીતે ચાલે છે. ઘણા બધા અમને મળે છે અને કહે છે કે લગ્ન જીવનમાં અમારા પ્રશ્નો આવે છે, મુશ્કેલીઓ આવે છે, પણ જે અમને શીખવા મળ્યું એ અમને આ લગ્ન જીવનમાં ઈસુ પર નજર કરવાને, ઈસુની પાસેથી સહાય પ્રાપ્ત કરવાને મદદ કરે છે કે જેથી અમે અત્યાર સુધી ટકી રહ્યા છે, સાથે રહ્યા છીએ. મા બાપ તરીકે એ બાળકો માટે આપણે કેટલી કાળજી લઈએ છીએ. એ બાળકો પોતે બિઝી થઈ જતા નથી, પણ મા બાપ તરીકે આપણે એમને એટલા બધા બિઝી કરી દઈએ છીએ કે એમની પાસે ઈસુની પાસે આવવાનો કે ઈસુના ચરણોમાં બેસવાનો સમય હોતો નથી. હવે માર્થાએ શું ગુમાવ્યું? મરિયમ એ ઈસુના ચરણોમાં બેઠી હતી અને ઈસુની વાત સાંભળતી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું એ બધું એ બેસીને સાંભળતી હતી. માર્થાએ આ બધું ગુમાવી દીધું. હવે આપણે માર્થાને દોષ આપી શકીએ અને ના પણ આપી શકીએ. એ જરૂરી હતું કે ઈસુની એ સરભરા કરે
સારામાં સારું ભોજન ઈસુને માટે એ બનાવે. પણ એ સાથે ઈશ્વરનું વચન આપણને એ પણ શીખવે છે માથી 6:33 કે પહેલાં ઉપરની વાતો તમે શોધો અને આ બધા વાના તમને આપવામાં આવશે. પહેલાં ઉપરની વાતો તમે શોધો અને આ બધા વાના તમને આપવામાં આવશે. હવે જો માર્થા ઈસુના ચરણોમાં બેઠી હોત, કિચનમાં વ્યસ્ત થવાને બદલે, તો શું ઈસુએ એને ઠપકો આપ્યો હોત? ઈસુએ એને પ્રશ્ન કર્યો હોત કે મારું ભોજન ક્યાં છે, ચા ક્યાં છે, નાસ્તો ક્યાં છે? ઈસુએ એને એવું કશું જ કહ્યું ન હોત. પણ એ પછી જો એ કિચનમાં જઈને એ જો ભોજન બનાવ્યું હોત તો ઈસુ એનાથી કેટલા બધા ખુશ થયા હોત. પણ જ્યારે એને હવે એમ લાગે છે કે હું થાકી ગઈ છું, હવે મારાથી થઈ શકે એમ નથી, કારણ કે કિચનમાં એકલી હતી, એકલી રહીને એ ભોજન તૈયાર કરતી હતી અને એકલતાની અંદર એને જે લાગણી થઈ એ લઈને હવે તરત જ ઈસુની પાસે આવે છે અને ઈસુને એ પ્રશ્ન કરે છે કે પ્રભુ, મારી બેન મને કામ કરવાની એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? પ્રભુ ઈસુ કૃષ્ણ એનો પ્રશ્ન રજૂ કરે છે કે મારી બહેને મને એકલી મૂકી દીધી છે અને હું એકલી જ કામ કરું છું, તેની શું તને ચિંતા નથી? માર્થાના જીવનની અંદર આ જે પ્રશ્ન ઉદ્ભવ્યો એકલતાનો, અને પછી એ કામને કારણે જે એ થાકી ગઈ હતી એનો, અને જે નકારાત્મક લાગણીઓ હવે પેદા થઈ હતી એનો, અને સીધી ઈસુની પાસે આવે છે. એ એની બહેનને જઈને પ્રશ્ન કરતી નથી કે એની બહેનને જઈને ફરિયાદ કરતી નથી કે તું કેમ અહીંયા બેસી રહી છે, તું કેમ મારી સાથે આવતી નથી મદદ કરવા માટે, પણ એ સીધી ઈસુની પાસે જાય છે અને પોતાનો પ્રશ્ન ઈસુને રજૂ કરે છે. ઘણી વખતે આપણા જીવનની અંદર જ્યારે પ્રશ્નો અને સમસ્યાઓ ઉદ્ભવે છે ત્યારે સીધા ઈસુની પાસે જવાને બદલે આપણે બીજાઓની પાસે જઈએ છીએ. આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, ઘણું બધું કરવામાં વ્યસ્ત બની જઈએ છીએ અને પછી આપણને એમ લાગે કે હવે કશું થતું નથી, તો પછી ઈસુની પાસે જઈએ છીએ, કારણ કે આપણને યાદ આવે છે કે સન્ડે સ્કૂલમાં આપણે આ શીખ્યા હતા, રવિવારની ભક્તિ સભામાં આપણને આ કહેવામાં આવ્યું હતું. એટલે પછી બધું કર્યા પછી છેવટે આપણે ઈસુની પાસે જઈએ છીએ. પણ આપણામાંથી સૌથી પહેલાં ઈસુની પાસે કેટલા જઈએ છીએ? હમણાં એક બાળકનો પહેલો જન્મદિવસ હતો અને એની આભાર સ્તુતિની સભા હતી અને એમાં મારે સંદેશો આપવાનો હતો. તો એક પ્રશ્ન સંદેશો શરૂ કરતાં મેં એમને પૂછ્યો કે અહીંયા જે મા બાપ બેઠા છે એમાંથી એવા કોઈ મા બાપ છે કે બાળકનો જન્મ એ બુધવારે થયો હોય અને પછી રવિવાર આવે તો રવિવારે એ બાળકને દેવળમાં લાવ્યા હોય? એ નિર્ણય કરતા કે સૌથી પહેલો રવિવાર એ દેવળમાં જુએ, સૌથી પહેલો રવિવાર એના જીવનનો એ દેવળમાં હોય અને ઈસુનું વચન એ સાંભળે. મેં પૂછ્યું કે તમારામાંથી કેટલા એવા છે અહીંયા? લગભગ 150 જેટલા ત્યાં બેઠા હતા. એમાંથી 50-60 મા બાપ તો હશે જ, એક પણ હાથ ઊંચો થયો નહીં. એટલા બધા આપણે અલગ અલગ માન્યતાઓ ધરાવીએ છીએ, અલગ અલગ બાબતોમાં આપણે રાખીએ છીએ કે કશું પણ થાય તો સૌથી પહેલાં આપણું પોતાનું જ્ઞાન, આપણી આવડત, આપણું ડાબા એ બધાનો ઉપયોગ કરીએ અને પછી જો કશું ન થાય તો ઈસુની પાસે જઈએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી 6:33 કહે છે કે સૌથી પહેલાં તમે તેના રાજ્યને શોધો અને આ સગડાવાના તમને આપવામાં આવશે. આ બધામાં જો સૌથી પહેલાં આપણે ઈસુની પાસે જઈએ અને ઈસુને કહીએ તો ઈસુ જરૂર આપણને આપણી જરૂરિયાત પ્રમાણે આપશે કે જે એની ઈચ્છામાં છે. અને અહીંયા માર્થાની સાથે વાત કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને એ જ કહે છે. જ્યારે આપણે આપણું બધું જ ઈસુને આપીએ છીએ, સૌથી પહેલાં ઈસુની પાસે જઈએ છીએ, ત્યારે આપણા બધા જ પ્રશ્નો, આપણી સમસ્યાઓ, આપણા પ્રસંગો, આપણી ઘટનાઓ જે કંઈ છે એ બધું ઈસુ તેના હાથમાં લે છે અને પછી એની આશીષ આપણને આપે છે. અને જ્યારે આ પ્રમાણે આપણે કરીએ છીએ ત્યારે જે થાય છે કે
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા હૃદયોને અને મનોને તેની શાંતિ અને આનંદથી ભરી દે છે. એટલે જ્યારે પણ કશું ઊભું થાય એ વખતે જે વ્યગ્રતા હોય, દુઃખ હોય, ચિંતા હોય, લાગણી, કડવાશ હોય, કશું પણ હોય, તો એ બધું દૂર કરીને ઈસુ આપણા જીવનોને, આપણા મનોને અને હૃદયોને એની શાંતિ અને આનંદથી ભરી દે છે. જ્યારે આપણું મન શાંતિ અને આનંદથી ભરપૂર હોય તો પછી જે તકો ઈશ્વર આપણી આગળ મૂકે છે, જે અવસરો આપણી સમક્ષ મૂકે છે, જે ઉકેલો આપણી સમક્ષ મૂકે છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને એ પ્રાપ્ત કરવાને માટે, એનો ઉપયોગ કરવાને માટે જ્ઞાન અને ડાપણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિષ્યોની સાથે વાત કરતા હતા ત્યારે તેઓ લુક 12મો અધ્યાય અને એમાં 22મી કલમમાં શિષ્યોને કહે છે કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તેમ તમારા શરીરને સારું પણ ન કરો કે અમે શું પહેરીશું, કેમ કે ખોરાક કરતાં જીવ અને વસ્ત્ર કરતાં શરીર અધિક છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાગડાઓની વાત કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પક્ષીઓની વાત કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફૂલ ઝાડની વાત કરે છે અને કહે છે કે જો ઈશ્વર એમને આપી શકતા હોય તો તમને ઈસુ નહીં આપે. પણ આપણું માનવીય મન એ પ્રમાણે કેળવાયેલું છે, એ પ્રમાણે કરવાને આપણે ટેવાયેલા છીએ કે કશું પણ થાય તો સૌથી પહેલાં આપણી પાસે જે કંઈ છે એનો ઉપયોગ કરો અને પછી કશું ન થાય તો ઈસુની પાસે જવું. માર્થાની જેમ સૌથી પહેલાં આપણે ઈસુની પાસે જઈએ અને ઈસુની આગળ બધું કહી સંભળાવીએ કે ઈસુ એ બધું આપણા માટે કરે. મંડળોની અંદર કેટલા બધા કુટુંબો હોય, કેટલા બધા અલગ અલગ વિચારો ધરાવતા હોય, દરેકના વિચારો અલગ અલગ હોય, દરેકની માન્યતાઓ અલગ અલગ હોય. અને એટલા માટે બાળક તરીકે અમારી પાસે જે સૂચનો આવતા હોય એ પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય. ઘણા બધા પ્રશ્નો પણ લઈને આવતા હોય. મંડળીના પ્રશ્નો વિશે હું વાત કરું છું. ઘણા બધા સુઝાવો અને સૂચનો લઈને આવતા હોય અને એમાં ઘણી બધી ફરિયાદો પણ લઈને આવતા હોય. તો અમે જે કરીએ છીએ ઘણી વખતે એ લોકો ચિઠ્ઠીમાં લખે અથવા તો પેપર પર લખે, વાંચીને પછી સીધી પહેલી અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુના હાથમાં એ બાબતને સોંપી દઈએ છીએ અને પછી જોઈએ છે કે પ્રભુ એમના મનોને બદલતા હોય છે. એમની સાથે વાત કરવાની પણ જરૂર હોતી નથી, પણ ઈશ્વર એમના મનોને બદલી નાખતા હોય છે. અને એટલા માટે આજે આપણે નિર્ણય કરીએ કે સૌથી પહેલાં અમે પ્રભુની પાસે જઈશું અને અમારું જે કંઈ છે એ બધું પ્રભુને અમે કહીશું. કેટલો સમય લાગે? કશું પણ થાય તો કેટલો સમય લાગે? રસ્તા પર તમે જતા હોય ને પુષ્કળ ટ્રાફિક હોય અને તમારે સમયસર પહોંચવાનું હોય તો શું કરવું? ફોન વગાડો અથવા તો જે આગળ હોય એ લોકોને તમે કહો કે જલ્દી જાઓ, અથવા તો બળબડાટ કરીએ કે જો કેટલો બધો ટ્રાફિક છે, પોલીસવાળા ક્યાં છે? કોઈ પોલીસવાળા દેખાતા નથી, ટ્રાફિક નિયમન કરતા નથી. પણ એવા સમયમાં શું આપણે પ્રભુને કહીએ કે પ્રભુ તમે ટ્રાફિક ક્લિયર કરો અને અમારે જવાનું છે, અમે સમયસર પહોંચી શકીએ? કેટલી મિનિટ લાગે કરવામાં? અડધી મિનિટ, 1 મિનિટ આપણી જે પ્રાર્થનાઓ પ્રભુની પાસે લઈ જવાની હોય અને એ અડધી મિનિટ અને 1 મિનિટની પ્રાર્થના પણ પ્રભુ સાંભળે છે. 1 વાક્યની પ્રાર્થના પણ પ્રભુ સાંભળતા હોય છે. અને હવે મરિયમે જ્યારે આ વાત કરી ત્યારે મરિયમ પ્રભુ ઈસુ કૃષ્ણ કહે છે કે શું તને ચિંતા નથી? માર્કની સુવાર્તા 4થો અધ્યાય, જ્યાં શિષ્યો પણ એ પવનના વંટોળને કારણે બી ગયા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ જ બાબત કહે છે કે શું તને અમારી ચિંતા નથી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિથી બોટમાં સૂતા હતા. સોરી, અહીંયા મરિયમ માર્થા પ્રભુ ઈસુ કૃષ્ણ કહે છે કે શું તને ચિંતા નથી? હું એકલી કામ કર્યા કરું છું, હું એકલી જ રસોડામાં છું અને આ બધું તમારા માટે જ કરું છું, એની તને ચિંતા નથી? શા માટે તે મરિયમને કહ્યું નહીં કે મરિયમ તું પણ રસોડામાં જા અને તારી બહેનને મદદ કર? ફરિયાદ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ કરે છે. પણ પ્રભુ આપણા મનની બધી બાબતોને જાણે છે. પ્રભુ આપણા જીવનની બધી જ બાબતોને જાણે છે અને કશું પણ એનાથી છૂપું રહી શકતું નથી. એક વાક્ય હું જે કહું છું અને પ્રાર્થના પણ એનો વારંવાર ઉપયોગ કરું છું કે પ્રભુ અમે અમારા જીવન કે અમારા શરીર વિશે જાણીએ
એ કરતાં તમે અમારા જીવન અને શરીર વિશે વધુ જાણો છો. આપણે આપણા જીવન વિશે બધું જ જાણતા નથી, પણ પ્રભુ બધું જ જાણે છે. આપણા શરીર વિશે આપણે બધું જ જાણતા નથી, પણ પ્રભુ જાણે છે. અને એટલા માટે પ્રભુને આપણી વધારે ચિંતા હોય છે. ઘણી વખતે આપણે પ્રભુને ફરિયાદ કરીએ, પ્રભુ તમને અમારી ચિંતા નથી, અમારા જીવનમાં આ બની રહ્યું છે, અમારા કુટુંબમાં આ બની રહ્યું છે, તમને ચિંતા નથી, તમે કેમ કશું કરતા નથી, શા માટે હું જ, શા માટે અમે જ. કેટલી બધી વખતે આપણે ઈસુની આગળ એવી ફરિયાદો કરીએ છીએ, પણ પ્રભુ આપણા જીવનની બધી જ બાબતોને જાણે છે અને એ રીતે આપણી સાથે વ્યવહાર કરે છે. અને અહીંયા પ્રભુ ખ્રિસ્ત એ જ શબ્દોને લઈને એને કહે છે 45મી કલમ, પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે. પ્રભુ ખ્રિસ્ત એના પ્રશ્નને જાણતા હતા, એની ચિંતાને જાણતા હતા, એની બીકને જાણતા હતા, એની અત્યારની એકલતાને જાણતા હતા, એની વ્યસ્તતાને જાણતા હતા. અને એટલા માટે પ્રભુ ખ્રિસ્ત એને કહે છે કે તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે. પ્રભુ ખ્રિસ્ત એને કહેવા માગતા હતા કે માર્થા, હું એ બધું જ જાણું છું કે તું કઈ કઈ બાબતોમાંથી પસાર થઈ રહી છે, તારા જીવનમાં શું બની રહ્યું છે, કયા પ્રકારના વિચારો તારા મનની અંદર છે, કયા પ્રકારની લાગણીઓમાંથી તું અત્યારે પસાર થઈ રહી છે, એ બધી જ મને ખબર છે. પણ પછી પ્રભુ ખ્રિસ્ત એને 42મી કલમમાં કહે છે, પણ એક વાતની જરૂર છે. પ્રભુ ખ્રિસ્ત એને કહે છે કે તે ઘણું બધું મારા માટે કર્યું, પણ ફક્ત એક જ વાતની જરૂર છે. અને એમાં પ્રભુ ખ્રિસ્ત એને ઘણું બધું કહ્યું, પણ એ પછી કહે છે કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. પ્રભુ ખ્રિસ્ત એને કહેવા માગતા હતા કે તે જે પસંદ કર્યું છે, તે જે કર્યું છે, એના બદલે મરિયમે જે પસંદ કર્યું છે એ કદી એની પાસેથી લઈ લેવામાં આવશે નહીં. એને હંમેશા યાદ રાખવામાં આવશે. મરિયમે જે કર્યું છે એનો આશીર્વાદ એને મળશે, એ આશીર્વાદ કદી લઈ લેવામાં આવશે નહીં. માર્થા, તે જે કર્યું છે એ ભોજન તૈયાર કર્યું, એ ભોજન તો આપણે બધા આરોગીશું અને પછી ભૂલી જવાશે. પણ મરિયમ જે મારા ચરણોમાં બેઠી અને મારી વાતો સાંભળી, એ વાતો જે એના કાનમાં ગઈ, એના હૃદયમાં ગઈ, એના મનમાં ગઈ, એ હંમેશા એની પાસે રહેશે અને એ વચનો એને આગળ મદદ કરશે. માર્થાને પ્રભુ ખ્રિસ્ત કહે છે પણ એક વાતની જરૂર છે. અને પ્રભુ ખ્રિસ્ત એને કહે છે કે તે ઘણું બધું કર્યું છે, પણ જે એક વાતની જરૂર છે એ મારા ચરણોમાં બેસવાની વાત. આજે ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ, ઘણા બધા બિઝી હોઈએ છીએ, પણ પ્રભુ આજે આપણને કહે છે પણ એક વાત કરવાની તમારી જરૂર છે, એ છે કે તમે મારા ચરણોમાં બેસો. બધું તમે કરો છો એ બધું બરાબર છે, એ કરવાનું છે, પણ જે તમારે કરવાનું છે એ મારા ચરણોમાં બેસવાનું છે. ઘણું બધું કરવામાં ઘણી વખતે પ્રભુ ખ્રિસ્તને આપણે ભૂલી જઈએ છીએ. એ વાત આપણને બધાને યાદ છે. લુક 2 અધ્યાય, બાળ ઈસુ જે યરુશલેમમાં પાછળ રહી ગયા છે. કેમ પાછળ રહી ગયા? મોટો સમુદાય એ સાથે જતો હતો. ગીત શાસ્ત્રમાં જે ગીતો આપવામાં આવેલા છે, ચડવાનું ગીત, એ બધા ગીતો તેઓ ગાતા ગાતા જતા હતા. પાછા ફરે ત્યારે પણ ગાતા ગાતા પાછા ફરતા હતા. ઘણી બધી સમસ્યાઓ ત્યાં હતી. એ રસ્તાઓ ખરાબ હતા, જંગલી પશુઓનો પણ ભય હતો, લૂંટાવાનો પણ ભય હતો. એટલા માટે સમુદાયમાં તેઓ જતા હતા. પાછા ફરતા યુસુફ અને મરિયમ બધાની સાથે વાતો કરવામાં બહુ વ્યસ્ત થઈ ગયા. અને એમણે એ પણ ધારી લીધું કે ઈસુ બીજા બાળકોની સાથે હશે જ ને, અને બાળ ઈસુ એ મંદિરમાં રહી ગયા. અને આપણે પણ ઘણી બધી વ્યસ્તતાઓમાં ઈસુ આપણા જીવનમાંથી ક્યાં ચાલ્યા જાય છે એ આપણને ખબર હોતી નથી. ઈસુને આપણે ઘણી વખતે બાજુ પર મૂકી દઈએ છીએ, અથવા તો ઘણી વખતે આપણા જે પાપ ને કુટેવો છે એના કારણે ઈસુને આપણા જીવનમાં આવતા રોકીએ છીએ, જેમ જે જુવાનની મેં વાત કરી એ પ્રમાણે. પણ આજે પ્રભુ ખ્રિસ્ત કહે છે કે તમારે એક વાતની જરૂર છે, અને એ છે કે તમે મારા ચરણોમાં બેસશો. મારા ચરણોમાં તમે બેસશો તો મારા ચરણોમાં બેસવા દ્વારા તમને ઘણી બાબતો મળશે. પહેલી બાબત એ મળશે કે તમારા જીવન વિશે તમે પરીક્ષા કરી શકશો કે હું ક્યાં છું, હું ક્યાં જઈ રહ્યો છું, મારે ક્યાં જવાની જરૂર છે, મારે શું કરવાની જરૂર છે, મારી પ્રાયોરિટી કઈ હોવી જોઈએ. બીજી બાબત કે ઈશ્વરના ચરણો બેસવા દ્વારા
ઈશ્વર પાસેથી પરાક્રમ અને સામર્થ્ય આપણને મળી રહેશે. માનવીય તરીકે આપણે નિર્બળ છીએ, પણ ઈશ્વરના જ્ઞાન અને ડહાપણ વડે આપણે પરાક્રમી બની શકીએ છીએ. એટલે બીજી બાબત, ઈશ્વર તરફથી પરાક્રમ અને સામર્થ્ય આપણને મળે છે. ત્રીજી બાબત, જે જ્ઞાન અને ડહાપણ એ ઈશ્વર પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. અને ચોથી બાબત, ઈશ્વરનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થતો હોય છે. ઈસુ આપણને કહે છે કે તમારે એક વાતની જરૂર છે, કે મારા ચરણોમાં બેસવાની વાત. એનો અર્થ એ થયો કે દરરોજ સવારે પ્રભુના વચનો વાંચન અને મનન કરવું, પ્રાર્થનામાં સમય વિતાવો, અને એ રીતે ઈસુની સાથે દિવસમાં સૌથી પહેલાં દિવસની શરૂઆત કરતાં એમની સાથે સમય વિતાવો. દર રવિવારે પ્રભુના ઘરમાં આવવું અને પ્રભુના બાળકોની સાથે મળીને ઈસુની સાથે સમય વિતાવો, ઈસુના ચરણોમાં બેસવું. અઠવાડિયા દરમિયાન જે સંગતો મળે છે, સંગતોમાં ભાગ લેવો, અને એ દ્વારા ઈસુના ચરણોમાં સતત આવવું, કે જ્યાંથી આ બધી બાબતો આપણને પ્રાપ્ત થાય છે. આ બધી બાબતો જ્યારે ઈસુ આપણને આપે છે ત્યારે એ બને છે કે તમે અહીંથી જાઓ અને નવા અઠવાડિયાની શરૂઆત કરો, તો તમારી સામે જે પડકારો આવવાના છે, તમારી સામે જે પ્રશ્નો આવવાના છે, એ બધામાં ઈસુ તમારી આગળ ઊભા રહેશે. ઈસુ તમારા માટે લડશે, તમારે લડવાની જરૂર નહીં પડે. ઈસુ એ બધાને માટે તમને જ્ઞાન અને ડહાપણ આપશે. એ બધું જે જુઓ ત્યારે તમે નિરાશ થઈ જાઓ, હતાશ થઈ જાઓ, તમને બીક લાગે, પણ ઈસુ એ બીક, નિરાશા અને હતાશાને દૂર કરી દેશે. અને જે શાંતિને આનંદથી તમારા મનને અને હૃદયને ભરી દીધું છે, એ શાંતિને આનંદથી એ બધાનો તમે સામનો કરી શકશો. તમારો આત્મવિશ્વાસ વધશે કે જો ઈસુ મારી સાથે છે તો મારી વિરુદ્ધ કોણ. અને એ બાબત અને ખાતરી સાથે તમે આગળ વધતા એ મુશ્કેલીઓ, પ્રશ્નોને કહી શકશો કે તું મને કશું નહીં કરી શકે, પણ હું તારો નાશ કરીશ. તું મને ખતમ નહીં કરી શકે, પણ હું તને ખતમ કરી દઈશ. ક્યાંથી આવો વિશ્વાસ અને આવો ગજબ બાબત આપણા જીવનની અંદર બની શકે, ચમત્કારો આપણા જીવનની અંદર થઈ શકે. એક સાર્જન્ટ લશ્કરની અંદર હંમેશા એના સાથીઓને એ કહે કે ઈશ્વર આપણા જીવનમાં જે કંઈ કરે છે એ સારું જ કરે છે, ઈશ્વર ભલો છે, ઈશ્વર સારું કરે છે. દર વખતે એ પ્રમાણે કહ્યા કરે. અને બીજા એની સાથે જે અધિકારીઓ હતા એ સાંભળીને કંટાળી ગયા. અને પછી એક દિવસ જ્યારે એમના ઉપરી અધિકારી કર્નલ આવવાના હતા, ત્યારે એમણે નક્કી કર્યું કે આપણે આપણા કર્નલને આ વિશે વાત કરીએ, અને કર્નલ આ સાર્જન્ટને ઠપકો આપે કે ફરીથી એ વાક્ય કદી એ બોલે નહીં. અને પછી બધાએ નક્કી કર્યું કે આપણે શું કરવું. એ કર્નલ આવ્યા અને એમની સાથે અમે વાત કરી, અને પછી એ લોકો બહાર મેદાનમાં ગયા અને સાર્જન્ટને પણ ત્યાં બહાર બોલાવવામાં આવ્યા. અને પછી જે કર્નલ હતા એમણે કહ્યું કે તમે હંમેશા એ કહો છો કે ઈશ્વર જે કરે છે એ સારું જ કરે છે, અને ઈશ્વરે મારા માટે સારું જ કર્યું છે, અને ઈશ્વર સારું જ કરે છે અને કરશે જ. તો હવે આ જે ગાડી અહીંયા ઊભી છે, વ્હીકલ, એ વ્હીકલ લઈને તમારે ત્યાં સામે મૂકવાનું છે. અને પછી ચાવી આપી અને સાર્જન્ટને કહ્યું કે આ વ્હીકલમાં તમે બેસીને સામે એ વ્હીકલને તમે લાવો, અમે પણ ત્યાં જઈએ છીએ. અને પછી સાર્જન્ટે ચાવી લીધી, તેઓ એ વ્હીકલમાં બેઠા, એ વ્હીકલ ચાલુ કર્યું, અને એ લોકો જે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં જવાનું કહેવામાં આવ્યું હતું, ત્યાં એ વ્હીકલને તેઓ લઈને ગયા. એ સાર્જન્ટ મશીન બંધ કરે છે, નીચે ઉતરે છે, અને આ લોકો જ્યાં ઊભા હતા એમની પાસે આવે છે. ત્યારે જુએ છે કે એમની આંખોમાં આંસુ હતા. અને આ સાર્જન્ટને આશ્ચર્ય થયું કે આ બધા કેમ રડી રહ્યા છે, એમની આંખોમાં આંસુ કેમ છે. એટલે જઈને એણે પૂછ્યું કે તમારા બધાની આંખોમાં આંસુ કેમ છે, કેમ તમે બધા રડો છો. ત્યારે જે કર્નલ હતા એમણે કહ્યું કે સાર્જન્ટ, અમે તમારી પરીક્ષા કરવા માગતા હતા, કારણ કે તમે હંમેશા એ કહો છો કે ઈશ્વર સારો છે અને ઈશ્વર ભલો છે, અને જે કંઈ કરે છે સારું જ કરે છે. હવે તમે મારી સાથે આવો. અને પછી એ વ્હીકલની પાસે તેઓ ગયા, અને કર્નલને સાર્જન્ટને કહ્યું કે આ જે બોનેટ છે એ તમે ખોલો. અને પછી એ સાર્જન્ટે બોનેટ ખોલ્યું અને જોયું તો એમાં મશીન હતું જ નહીં. જે હંમેશા એ સાર્જન્ટે કહ્યું કે ઈશ્વર જે કંઈ કરે છે એ આપણા માટે ભલું જ કરે છે. આ લોકો એ સાર્જન્ટને વિરુદ્ધ જવા માગતા હતા, એમને શિક્ષા કરવા માગતા હતા, એમને ઠપકો આપવા માગતા હતા, પણ જે ઈસુની પાસે હંમેશા તેઓ જતા હતા
જે ઈસુનું નામ લઈને એમણે ચાવી અંદર નાખી અને મશીન ચાલુ થયું કે જો મશીન ત્યાં હતું જ નહીં એ વ્હીકલ લઈને તેઓ ત્યાં પહોંચી શક્યા. જ્યારે આપણે સૌથી પહેલાં ઈસુની પાસે જઈએ છીએ ત્યારે આપણને સગળું અને સર્વસ્વ પ્રાપ્ત થાય છે. એટલા માટે આજે માર્થા અને મરિયમની જે વાત છે, માર્થાને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે માર્થાએ સામે કોઈ પ્રશ્ન કર્યો નહીં, પણ પછી આપણે જ્યારે યોહાનની સુવાર્તામાં આવીએ છીએ, ઘણા બધા લાંબા સમય પછી યોહાને સુવાર્તા લખી અને એ નોંધ એ કરે છે 12મા અધ્યાયની અંદર કે જ્યારે ફરીથી ઈસુ બેથાનીમાં આવ્યા ત્યારે માર્થાએ એમની સરભરા કરી. સરભરા શબ્દ જે વાપરવામાં આવેલો છે એનો અર્થ એ થયો કે હવે માર્થા પણ ઈસુના ચરણોમાં બેઠી અને ઈસુની વાત એ સાંભળતી હતી. એની ભૂલ એણે સુધારી લીધી કે મેં ઘણી બધી બાબતો ચિંતા કરી, હું મારા કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ અને ઈસુના ચરણોમાં બેસવાનું ચૂકી ગઈ. અને આજે આપણે પણ આપણી ભૂલને સુધારવાની જરૂર છે. ઈસુના ચરણોમાં બેસીને ઈસુના હાથોને સ્પર્શ કરવાની જરૂર છે કે જ્યાંથી આપણને સગળું પ્રાપ્ત થઈ શકે છે. એક રાજા કે જેનો જન્મદિવસ હતો એણે જાહેર કર્યું કે મારો જન્મદિવસ આવતા અઠવાડિયે આવે છે અને આવતા અઠવાડિયે આપણા આખા નગરના લોકોને હું મારા મહેલમાં આવવા માટે આમંત્રણ આપું છું અને મારો જન્મદિવસ છે એટલે એ ખુશીના પ્રસંગે મારા મહેલમાં ઘણી બધી વસ્તુઓ છે એ હું તમને બધાને આપવા માગું છું. અને પછી જ્યારે એ સમય આવ્યો બીજા અઠવાડિયે ત્યારે નગરના બધા જ લોકો એ ત્યાં બહાર ઊભા હતા કે ક્યારે મહેલનો દરવાજો ખોલે અને અમે અંદર જઈએ અને બધી વસ્તુઓ અમને પ્રાપ્ત થાય. એ દરવાજો ખોલવામાં આવ્યો, એ લોકો દસારાબંધ અંદર ગયા અને જોયું કે બધી વસ્તુઓ સરસ રીતે ત્યાં મૂકવામાં આવી હતી અને બધાની ઈચ્છા હતી કે હું પેલી વસ્તુ લઉં, બધાની ઈચ્છા હતી કે આ વસ્તુ મારા ઘરમાં હોય. અને રાજાએ પછી જાહેર કર્યું કે હું બહુ ખુશ છું કે ઈશ્વરે મને નવું વર્ષ મારા જીવનમાં આપ્યું છે, અત્યાર સુધી સંભાળીને કાળજી લીધી છે, એ માટે ઈશ્વરનો હું આભાર માનું છું. અને આજે આનંદના પ્રસંગે આ બધી જ વસ્તુ જે મૂકવામાં આવી છે એક જ વસ્તુ એક વ્યક્તિને પ્રાપ્ત થશે. એટલે હવે તમને સમય આપવામાં આવે, તમારે જે વસ્તુ જોઈતી હોય એ તમે લઈ લો અને નગરના બધા જ લોકોને પ્રાપ્ત થઈ શકે એવું એ હતું. અને પછી લોકો દોડવા લાગ્યા, એમને જે વસ્તુની જરૂર હતી એ વસ્તુ તરફ તેઓ દોડતા હતા. ઘણા બધા પડી જાય અને પછી ઊભા થાય અને પછી દોડે અને વસ્તુ એમના હાથમાં લે અને બહુ ખુશ હતા લોકો. એવામાં એક નાની છોકરી કે જે ચાલી શકતી નહોતી એ ખૂણામાં ઊભી હતી અને બધાને જોઈને એ હસતી હતી. એને કોઈ ગમ નહોતો કે દુઃખ નહોતું કે હું ચાલી શકું એમ નથી, ઝડપથી એ ચાલી ન શકે એવી એ હતી, પણ એના ચહેરા પર આનંદ હતો કે કેમ આ બધા લોકો આવું દોડાદોડ કરે છે, થોડી વસ્તુ મેળવવા માટે આટલો બધો પ્રયત્ન કરે છે. પછી ધીમે ધીમે એ ચાલતી ચાલતી એ ત્યાં આગળ જવા લાગી કે જ્યાં રાજા બેઠો હતો. લોકો તરફ પણ એ જોતી હતી અને મલકાતી હતી. એ ત્યાં ગઈ અને પછી રાજાની પાસે એ ગઈ, રાજાના હાથને એણે એના હાથમાં લીધો, રાજાના હાથને સ્પર્શ કર્યો. રાજા ઊભો થયો અને પછી એણે જાહેર કર્યું કે તમે ઘણી બધી વસ્તુઓને સ્પર્શ કર્યો છે અને તમારી થઈ છે, પણ આ નાની છોકરી એ કોઈ પણ બાબતને સ્પર્શ કરી નથી, પણ મારા હાથને એણે સ્પર્શ કર્યો છે અને એટલા માટે હવે મારી પાસે બીજું જે કંઈ છે એ બધું હું એને આપું છું. મારી પાસે જે કંઈ છે બધું હું એને આપું છું, કારણ કે એણે મારા હાથને સ્પર્શ કર્યો છે. આજે કઈ બાબતોને તમે સ્પર્શ કરો છો? શેને શેને તમે સ્પર્શ કરો છો? પણ શું આ બધામાં ઈસુના હાથને તમે સ્પર્શ કરો છો કે જ્યાંથી તમને બધું જ પ્રાપ્ત થઈ શકે છે? જે જીવનનો સ્ત્રોત છે, જે એમ કહે છે કે મારાથી નિરાળ રહીને તમે કશું કરી શકતા નથી, એ યોહાન 10:10 કહે છે કે હું એટલા માટે આવ્યો કે તમને જીવન મળે અને તે પુષ્કળ મળે. શું એ ઈસુને તમે આજે સ્પર્શ કરવા માગો છો? એ ભૂલ સુધારી લેવા માગો છો કે પ્રભુ અમે બહુ જ વ્યસ્ત થઈ ગયા, અમે અમારી વ્યસ્તતામાં તમારી સાથે સમય વિતાવવાનું ચૂકી ગયા, અમે દર રવિવારે દેવળમાં આવવાનું ચૂકી ગયા, અમારા બાળકોને સન્ડે સ્કૂલમાં લાવવાનું ચૂકી ગયા છે, અમારા બાળકોને રવિવારની ભક્તિસભામાં લાવવાનું ચૂકી ગયા છે, અમારા બાળકોને તમારા વચનનું શિક્ષણ આપવાનું ચૂકી ગયા છે. પણ અમે માર્થાની જેમ હવે અમારી ભૂલ સુધારી લેવા માંગીએ છીએ. સૌથી પહેલાં અમે તમારી પાસે આવવા માંગીએ, તમારી સાથે
અમે સમય વિતાવવા માંગીએ છીએ, તમારા હાથને અમે સ્પર્શ કરવા માંગીએ છીએ કે જે હાથમાંથી અમને બધું જ પ્રાપ્ત થઈ શકે છે. શું આજે એ તમારો નિર્ણય છે? જો એ તમારો નિર્ણય હોય તો પ્રભુ તમને એક કૃપા આપશે, એ આશીષ આપશે કે જેથી હવે પછીનું તમારું જીવન એ હંમેશા આનંદ અને શાંતિ ભરાયેલું હશે. જે બાબતોનો તમે સામનો કરશો એ બધાનો તમે શાંતિને આનંદથી સામનો કરી શકશો અને છેવટે તમે જોઈ શકશો કે દરેક સફળતા એ તમારી છે. થોડીક ક્ષણ આપણી આંખો બંધ કરીએ. જ્યારે આજે પ્રભુ તમને કહી રહ્યા છે કે તમે ઘણી બધી બાબતોની ચિંતા કરો છો, પણ એક બાબત તમારે કરવાની જરૂર છે, એ કે મારા ચરણોમાં તમે બેસો અને મને સ્પર્શ કરો. આજે તમારું જીવન કેવું છે? શું એ જીવનની હૃદય વ્યસ્તતાઓની વચ્ચે તમે ઈશ્વરને ભૂલી ગયા છો? શું ઈશ્વરની સાથે સમય વિતાવવાનો પણ સમય તમારી પાસે નથી? ઈશ્વરના વચનનું વાંચન, મનન અને પ્રાર્થના, બાળકોને ઈશ્વરના વચન શિક્ષણ આપવાનો સમય. આજે પ્રભુ કહેશે કે પહેલાં તું મારા રાજ્યને શોધ અને આ સગડાવાના હું તને આપીશ. પ્રભુ કહેશે કે તમે પહેલાં મારી પાસે આવો, મારા ચરણોમાં સમય વિતાવો, મારા હાથને તમે સ્પર્શ કરો અને આ બધું જ હું તમને આપીશ. જેને દીકરો છે એની પાસે બધું જ છે, જેની પાસે ઈસુ છે એની પાસે બધું જ છે. શું આજે એ તમારી પ્રાર્થના હશે કે પ્રભુ હવે પછી મારી બધી જ વ્યસ્તતાઓની વચ્ચે હું તમને સમય આપીશ કે જેથી તમે મારા જીવનમાં રાજ્ય કરો, મારા જીવનમાં કાર્ય કરો? પ્રભુને શું તમે પ્રાર્થના કરશો કે પ્રભુ તમે મને સમય આપો, તમે મને કૃપા આપો કે આ બધાની વચ્ચે હું સમય ખોડીને તમારી સાથે સમય વિતાવી શકું, તમારા ચરણોમાં બેસી શકું, તમારા હાથને મારો સ્પર્શ કરી શકું. પ્રભુજી તમે અમને માફ કરો કે કેટલી બધી વખતે અમે તમારી પાસે આવવાનું ચૂકી ગયા છીએ. બીજું ઘણું તો અમે કર્યું છે, પણ જે મારે કરવું જોઈએ એ અમે કરી શક્યા નથી. પ્રભુ અમને કૃપા આપો કે જેથી તમારી સાથે સમય વિતાવવા દ્વારા, તમારી પાસે બધું પ્રાપ્ત કરવા દ્વારા આખા જગતને અમે સર કરી શકીએ, કે જેથી આખું જગત અમને જોઈ શકે અને કહી શકે કે જેઓ ઈસુનું ભજન કરે છે તેઓને આવા આશીર્વાદો પ્રાપ્ત થાય છે. પ્રભુ તમારા એ વચનો અમારા જીવનની અંદર તમે પરિપૂર્ણ કરો કે તમારા આશીર્વાદોથી અમે ઉભરાઈ જઈએ અને બીજાઓ પણ એ જાણી શકે કે આશીર્વાદોને આપનાર ઈસુ એ જ પ્રભુ છે, એ જ મસીહા છે. પ્રભુ આજે નિર્ણય લેવા માટે અમ સર્વને તમે સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન.